નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ઇમ્પોર્ટન્ટ વિડીયોમાં સેમેસ્ટર છઠ્ઠાનું તમારું રિઝલ્ટ આવી ગયું છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 6 રેગ્યુલર હશે કે રિમિડિયલ હશે એ. તો સૌથી પહેલા તો બધા મિત્રોને કોંગ્રેચ્યુલેશન, અભિનંદન કે તમે બધા પાસ થઈ ગયા અને તમારું ડિપ્લોમા સેમેસ્ટર 6 છે એ કમ્પ્લીટ થઈ ગયું મિત્રો. અને તમારું ડિપ્લોમાનું 3 વર્ષ છે અહીંયા કમ્પ્લીટ થઈ છે. તો ઘણા મિત્રો ઠેકડા મારતા છે કે હાઈ સર અમારું હવે જીટીયુમાં 3 વર્ષનું ડિપ્લોમા કમ્પ્લીટ થયું. તો હજી ઘણા મિત્રો એવા હશે કે બેકલોગ કેટી હશે અથવા તો બધા પાસ થઈ ગયા છે. તો આગળ હવે કઈ રીતે પ્લાનિંગ કરવું, શું કાંઈ અને આગળ કઈ રીતે વધવું મિત્રો, બેકલોગ કેટી વાળા મિત્રો છે અથવા તો કમ્પ્લીટ થઈ ગયું છે એના માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો બનવા જઈ રહ્યો છે. તો બધાને વિડીયો લાસ્ટ લગી જોવાનો છે. ડીડીસેટ એક્ઝામની તૈયારી કે તમારે આગળ ડિગ્રીમાં જવાનું સ્ટડી કરવા માટે પ્રાઇવેટ કોલેજ હોય કે ગવર્મેન્ટ હોય કે પછી તમારે જોબ માટે આગળ સ્ટડી કરવાનું છે અથવા તો એમાં જવાનું છે, ઓલ વસ્તુ છે મિત્રો આપણે ડિસ્કશન કરશે. એક પ્રકારનું સેલિબ્રેશન કહેવાય ને એ પણ હશે કે મારે આગળ વધવા માટે પણ તમને થોડુંક ઇન્ફોર્મેશન દેવામાં આવશે. ઓલ વસ્તુ છે તો તમારે વિડીયોમાં લાસ્ટ લગી જોવાનું છે. ડિપ્લોમા સેમેસ્ટર 6 ની વાત કરીએ છીએ. સૌથી પહેલા તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા જ મિત્રોનું આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 6ના રેગ્યુલર, રિમિડિયલ અને બીજા મિત્રો છે બ્રાન્ચના બધા મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ. હું રાઠોડ વિમલ. સૌથી પહેલા તો દિલથી ફરી એકવાર કોંગ્રેચ્યુલેશન કહું છું કે બધા પાસ થઈ ગયા છો, અભિનંદન. અને સૌથી પહેલા તમારા એસપીઆઈ છે મિત્રો અથવા સીજીપીઆઈ કે સીપીઆઈ જે તમારે હોય એ કોઈ પણ એક વસ્તુ મને કોમેન્ટ કરવાની છે અને પાસ થઈ ગયા એવું કહેવાનું છે, બરાબર છે. જે મિત્રોને હજી સુધી બેકલોગ કેટી હોય એ પણ ટેન્શન લેવાનું નથી. તો જો હવે આપણે આગળ વાત કરીએ, તમારે 6નું તમે બધા રિઝલ્ટ છે મિત્રો એ જોઈ લીધું હશે. કોઈ ના જોયું હોય તો જીટીયુની વેબસાઇટ છે મિત્રો, જીટીયુ રિઝલ્ટ તમે ક્લિક કરશો બરાબર છે એટલે તમને જોવા મળશે. અથવા તો ફરી એકવાર તમને રિમાઇન્ડ કરાવી દઉં એવું હોય તો કે જો અહીંયા સૌથી પહેલા તમે અહીંયા અથવા ક્રોમમાં તો કોઈ પણ જગ્યાએ જઈ અને જીટીયુ રિઝલ્ટ લખશો એટલે તમને આવી કે વેબસાઇટ જોવા મળશે. અહીંયા તમારું રિઝલ્ટ છે એ ઓપન થઈ જશે. જો આમાં કોઈ ડાઉટ ક્વેરી આવે, પ્રોબ્લેમ આવે, કાંઈ પણ રિઝલ્ટમાં કે તમારા માર્ક્સમાં, ગ્રેડમાં ન સમજાય તો મને પૂછી લેવાનું રહેશે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં. અથવા તો બીજી તમને સ્પેશિયલ જીટીયુ માટેની એક લિંક છે મિત્રો એ તમને આપી દઈશ. ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપની જીટીયુની લિંક છે, એમાં પણ ડાઉટ કરી તમે પૂછી શકો છો. ઓકે, તો રિઝલ્ટ ચેક કરી લ્યો અને એસપીઆઈ તમે કમેન્ટ કરો. બીજી વાત કરીએ, હવે તમારા સેમેસ્ટર 6 છે જે મિત્રોને કમ્પ્લીટ થઈ ગયું છે એને 2 ડોક્યુમેન્ટ જો. સૌથી પહેલા તો હવે તમારે એક આનું રિઝલ્ટ છે તો આવશે, એના સિવાયનું એક તમારું પ્રોવિઝન સર્ટિફિકેટ આવશે. કયો આવશે મિત્રો? પ્રોવિઝન સર્ટિફિકેટ. અને કોન્વોકેશન છે એ તમારા ઘરે આવતું હોય છે, તમારા કુરિયર કે તમારા જે તે ડોક્યુમેન્ટ બધા આવતા હોય છે પોસ્ટ ઓફિસ વગેરે અહીંયાથી, બરાબર છે. તો આ ડોક્યુમેન્ટ કઈ રીતે મેળવવા, શું કઈ હશે આના પર આપણે એકવાર વિડીયો બનાવશે મિત્રો કે પ્રોવિઝન સર્ટિફિકેટ છે ડિપ્લોમા કમ્પ્લીટ થઈ ગયું તો કઈ રીતે હોય છે એના વિશે બનાવશી. અને કોન્વોકેશન સર્ટિફિકેટ છે ખબર છે એના વિશે પણ બનાવશી. આ તમારા મેઇન ઇમ્પોર્ટન્ટ સર્ટિફિકેટ હોય છે કે ઘણી જગ્યાએ 99% મિત્રો આ જ માગતા હોય છે. આપણે 1 થી 6 સેશનનું રિઝલ્ટ માગતા નથી, એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બીજી વાત કરીએ કે જે મિત્રોને બેકલોગ કેટી છે એ મિત્રો ટેન્શન નહીં લે અને આગળના બેકલોગ છે કે કેટી છે મિત્રો એ તમે ક્લિયર કરી નાખો. કેટી હોય તો એ પણ સોલ્વ કરી નાખો. ઓકે, ટેન્શન લેવા જેવું કાંઈ છે નહીં. હવે વાત કરીએ જે મિત્રોએ ડીડીસેટ એક્ઝામ આપી છે બરાબર છે, તો એ મિત્રોને ડિગ્રી કરવાની જ છે તો એ મિત્રોએ ટેન્શન લેવાનું નથી. એના મેરિટ અને એના માર્ક્સ ઉપર તમારું એડમિશન છે તમારી કોલેજમાં થશે. તો જે મિત્રો ડિગ્રીનું વિચાર્યું છે એ પણ બેસ્ટ જ છે. તો તમારા ડિગ્રી માટે પણ એડમિશન છે મિત્રો, અથવા સારી કોલેજમાં લઈ અને સ્ટડી તમારે કરવાનો વિચાર છે એ પણ પ્રોપર અને બરાબર જ છે. આ કોઈને એવી કન્ડિશન હોય કે કહેવાય ને ઉપરથી પ્રેશર લોડ હોય તો તમારે જોબ કમ્પલસરી ફરજિયાત કરવી પડે. પણ એવું કદાચ ના હોય કોઈને કે તમારા ઘરેથી તમે છૂટ મળી હોય અભ્યાસ કરવાની, તો તમે જો ડિપ્લોમાથી ડિગ્રીમાં જશો એટલે તમે D2D કહેવાય આપણે, બરાબર છે. તમારે 3 વર્ષની ડિગ્રી થશે એટલે કે સેમેસ્ટર 3 થી તમારું શું થશે તો કે સ્ટાર્ટિંગ થશે ભણવાનું. સેમેસ્ટર 1 અને 2 ની એક્ઝામ નથી આપવાની. ઓકે મિત્રો, એટલે કોઈ વિચારતા નહીં. રેડી. અને જે મિત્રોએ જોબમાં જવાનું વિચાર કર્યું છે કે ડિપ્લોમા કમ્પ્લીટ થઈ ગયું બરાબર, પછી આપણે બીજા નંબરનો રસ્તો શું કે ડિગ્રી નથી કરવી પણ શું કરવું તો કે જોબમાં જવું છે. એ મિત્રોને સૌથી પહેલા તો જોબના ઇમ્પોર્ટન્ટ કહેવાય ને કે જે ટોપિક છે એનું પ્રેઝન્ટેશન છે કે તમારા કમ્યુનિકેશન સ્કિલ છે. ઇન્ટરવ્યુ માટે શું કરો મિત્રો તો કે ઇન્ટરવ્યુ માટે તમારે પ્રિપેરેશન કરવાની છે, તૈયારી કરી અને તમારે સારી એવી જોબમાં ટાઈમ બગાડ્યા વગર તમારે જવાનું છે અને કમ્પ્લીટ તમારે જોઈનિંગ કરી લેવાનું છે. જોબના ઇમ્પોર્ટન્ટ પ્રિપેરેશન માટે આપણે સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપમાં પણ એક બનાવશે મિત્રો કે તમારા જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે બરાબર છે એ પણ તમને સ્પેશિયલ મળી રહેશે. નવી નવી વેકેન્સી છે, રિક્વાયરમેન્ટ છે, એની પણ લિંક તમે નીચે આપી દઉં છું. તો નવી નવી જોબ તમે છે એમાં તમે લાભ લઈ શકો છો. પ્લસ જોબની કઈ રીતે તૈયારી કરવી, ઇન્ટરવ્યુ છે ગવર્મેન્ટ કે કોઈ કે પ્રાઇવેટ સેક્ટર કોઈ પણ પ્લેસમેન્ટ કોઈ પણ રીતે
એના માટે પણ સ્પેશિયલ એક વોટ્સઅપ ગ્રુપ છે મિત્રો, અને સ્પેશિયલ તૈયારી કરવામાં આવશે અને પ્લેલિસ્ટ પણ બનાવેલ છે યુટ્યુબમાં, તો એ પણ તમે લિંક આપી દેશો. તમે જોબ માટેના ઇન્ટરવ્યૂ માટેના શું કહો છો તો ફ્રી ઓફમાં તમે તૈયારી છે એ તમે કરી શકશો. ઘણી વાર તૈયારી મિત્રો થાય નહીં, આપણે નવું એસપીએ હોય, પ્રોપર ઇન્ટરવ્યુમાં કઈ રીતે પ્રેઝન્ટ કરવું, કઈ રીતે બોલવું, કઈ રીતે વાતચીત કરવી એ આપણે ન આવડે, એટલે આપણે સેલેરી પણ ન મળે, સિલેક્શન પણ ન થાય. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો છઠ્ઠા સેમેસ્ટર તમારું કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો. ઓકે, ડિપ્લોમા તો બધાને જો ફરી ત્રીજી વાર અભિનંદન આપું છું, કેમ કે તમારું કમ્પ્લીટ થાય એટલે ઘણા મિત્રોને બહુ મજા આવે છે. ઘણા મિત્રો પાર્ટીના પ્લાનિંગ કરતા હોય છે. હા, પાસ થઈ ગયા તો કરવાનું એવું કંઈ નથી, પણ હજી આપણું લાઈફમાં સ્ટેપ છે પહેલું નહીં પણ બીજું. પહેલું સ્ટેપ આપણું ધોરણ 10 હતું, બરાબર છે, કે તમે કમ્પ્લીટ કર્યું. બીજા નંબર સ્ટેપ કે ડિપ્લોમા તમારું એન્જિનિયરિંગ કમ્પ્લીટ થયું. હવે ત્રીજા નંબરનું તમારો સ્ટેપ એ જ છે કે જે મિત્રોને ડિગ્રીમાં જવું છે એ મિત્રો માટે ત્રીજું સ્ટેપ એ કે એડમિશન મળી ના જાય ત્યાં લગી થોડુંક તમારે ધ્યાન રાખવાની છે હજી, બરાબર. અને કે જેને ડિગ્રી નથી કરવાની બટ જોબ જ કરવાની છે, તો એ મિત્રોને જ્યાં લગી પોતાની કંપનીમાં પરમેનન્ટ જોબ ન મળી જાય ત્યાં લગી તમારે ઇન્ટરવ્યૂ છે, પ્લેસમેન્ટ છે વગેરે પોતાને તૈયાર કરો, અને એની તૈયારી તમારે કરતું રહેવાનું છે. ઓકે, અને ડિગ્રીવાળા મિત્રો પણ થોડીક એન્જોય કરવી તો કરી લેવો છે, પણ ડિગ્રીમાં એડમિશન થઈ જાય પછીથી તમારે પાછું ડિગ્રીમાંનું સેમેસ્ટર 3 થી શું કરવાનું તો કે અભ્યાસ છે ચાલુ કરી દેવાનો. ઓકે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો નાનકડો વિડીયો હતો મિત્રો, કે જે મિત્રોને હજી કાંઈ પણ ડાઉટ કરી હોય કે કન્ફ્યુઝન હોય કાંઈ પણ હોય તો મને યુટ્યુબ બોક્સમાં પહોંચી શકે છે. કાંઈ પણ ગાઈડન્સ સલાહ કે સપોર્ટ જોતો હોય મિત્રો તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ તમને પૂરેપૂરો સપોર્ટ કરશે અને તમને ગાઈડ કરશે અને સમજાવશે. ઓકે, કાંઈ પણ તમારે હેલ્પની જરૂર હોય, કાંઈ પણ તમારા પ્રશ્ન હોય તો પૂછી લેવાનું રહેશે. અને સેમેસ્ટર 6માં અભ્યાસ કરતા બધા જ મિત્રોને આ મોકલો, જેથી કરીને એને પણ થોડુંક વસ્તુ છે એ ક્લિયર થાય, ડિગ્રી રિલેટેડ, જોબ રિલેટેડ મિત્રો. અને તમારા બીજા કંઈ પ્રશ્ન હોય તો પૂછો, અને સપોર્ટ માટે એક સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને બીજા તમારા જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો એ પણ બનાવતો હોય છે. એ તમારા ઇન્ટરવ્યૂ પ્લેસમેન્ટની તૈયારી માટેના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, ટોપિકના વિડીયો છે એ પણ તમારા માટે બનાવતો હોય છે. તો તમારા હજી પણ ચેનલ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. એવું નથી કે આપણું સેમેસ્ટર 6 કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે ચેનલમાં આઈએમપીની કંઈ જરૂર છે ને, એવું નથી મિત્રો. તમારા જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, બરાબર છે. પછી એના સિવાયના બીજા ઇમ્પોર્ટન્ટ ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવતા હોય છે, પ્લેસમેન્ટની તૈયારી માટેની પ્લેલિસ્ટ છે, તો આ બધું તમે ફ્રી ઓફમાં હજી સુધી તમે લાભ લઈ શકો છો. ઓકે, જો પ્લેલિસ્ટ છે એ તમારા જોબ અને ઇન્ટરવ્યૂ પ્લેસમેન્ટ તૈયારી માટેની સ્પેશિયલ બનાવેલ છે. એની પર તમને લિંક નીચે આપી દે મિત્રો, તો ફટાફટ તમે જઈને જોઈન થઈ જાઓ અને તૈયારી કરવાની ચાલુ કરી શકો છો. અને જોબના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટે, નવી નવી જોબની વેકેન્સી વગેરે ઇન્ફોર્મેશન મેળવવા માટે સ્પેશિયલ વોટ્સએપ ગ્રુપ છે, એની પર તમને લિંક આપી દઈશ. અને જીટીયુને લગતી જે પણ ડાઉટ કેરી કંઈ હોય તો પૂછવો તો જીટીયુનો ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની લિંક પણ હશે. અને બીજું ડાઉટ કેરી માટે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં પણ પૂછી શકશો. ઓકે, તો સેમેસ્ટર 6નું રિઝલ્ટ છે બધા મિત્રોને આવી ગયું છે, તો એકવાર ખાસ ચેક કરી લઈએ. કોઈને કંઈ ન સમજાય, કંઈ પણ ડાઉટ કેરી આવે, પ્રોબ્લેમ આવે, રિઝલ્ટ નહીં સમજાતું તો મને પૂછવાનું રહેશે. બાકી આગળના તમારા પ્રોવિઝન સર્ટિફિકેટનો વિડીયો છે મિત્રો, બરાબર છે. અને પછી એના સિવાય જો વાત કરીએ તો કોન્વોકેશન છે એના રિલેટેડ પણ આપણે વિડીયો બનાવી આપશી તમારા માટે સ્પેશિયલ. ઓકે, હજી પ્રશ્ન હોય તો પૂછો. એક સબસ્ક્રાઇબ કરી ગુજરાત એન્જિનિયર એકેડમી યુટ્યુબ ચેનલને મિત્રો બધા દોસ્તોને મોકલો. ઓકે, કંઈ પ્રશ્ન હોય તો પૂછી લેવાના રહેશે, કોઈ પણ રિલેટેડ એડમિશન, સ્કોલરશિપ કાંઈ પણ. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું મિત્રો. થેન્ક યુ, બાય બાય.